બિગેસ્ટ લેસન ઓન્ટરપ્રિન્યોર જર્નીમાં તમારે? એક ક્લાયન્ટને મેં થોડું ઇગ્નોર કરેલું હતું એટલે આઈ લોસ્ટ ધ ક્લાયન્ટ, બિગ ક્લાયન્ટ. જ્યાં બીજા અટકી જાય કે બીજા આગળ ના વધી શકે, બીજા માટે જે ચેલેન્જ છે એ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે. We had some very strong brands like Heartbeat, Luti in toffees. We had Luti in gums. We had Cricket, Chimp. We are the first bubblegum manufacturers in India. So, like lollipops also there were there. Something fun or interesting thing about yourself જે કેટલા બધા લોકોને નથી થતું. I can have two candies at the same time and હું બેયના quite accurately feedback આપી શકું. ને તમે ફોન્ડ ઓફ કાર્સ માટે ઇન્ટરેસ્ટેડ છો, રાઈટ? હા, તો તમારી ફેવરિટ કાર કઈ છે અને અત્યારે કેટલી કાર્સ છે? અત્યારે મારી હશે 10-12 ગાડી હશે. વોટ્સ યોર ફેવરિટ ટોફી ઓર ચોકલેટ ફ્રોમ યોર બ્રાન્ડ? અત્યારે આઈ હેવ કરન્ટ ફેવરેટ ઇઝ હોટ ઇમલી, દોસ્તી હોટ ઇમલી. વન થિંગ યુ નેવર કોમ્પ્રોમાઇઝ. ક્વોલિટી, એબ્સોલ્યુટલી. તમે કોઈ દિવસ આમ શાર્ક ટેન્ક અત્યારે બહુ ફેમસ ચાલે છે, તો તમે એવી રીતે કોઈ ઇન્વેસ્ટર પાસે પિચિંગ માટે કે ગયા છો? ના, એટલું શાર્ક ટેન્ક હવે ફોર એક્ઝામ્પલ શાર્ક ટેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ મળે છે 1-2 કરોડ મેક્સિમમ, એની આસપાસ મળે. 1-2 કરોડ લાઈક પીનટ્સ, એટલે એટલું ઇન્વેસ્ટમેન્ટ લેવા જાવ તો મારી રેપ્યુટેશન ઓલી થઈ જાય. એટલે ડેફિનેટલી નોટ, મને એટલી નાની અમાઉન્ટની જરૂર નથી. અને હેલો એન્ડ વેલકમ ટુ ધી અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ધ મિરેક્યુલસ સ્ટોક શો. સો આજે આપણી સાથે છે એક વિઝનરી લીડર, એ વિઝનરી એન્ડ ઇનોવેટિવ લીડર ઇન ધી કન્ફેક્શનરી ઇન્ડસ્ટ્રીઝ, એન્ડ એમનો બિઝનેસ લાસ્ટ 3 decades ચાલે છે. ધ મેન બિહાઇન્ડ ધી સ્વાન કંપની, અ લીડિંગ ચોકલેટ, કેન્ડી એન્ડ ટોફી મેન્યુફેક્ચરિંગ કંપની ઇન હોલ ઓવર ઇન્ડિયા. એમના ક્લાયન્ટ્સ છે લાઈક ડાબર એન્ડ યુનિલિવર એન્ડ મેક્સિમમ ક્લાયન્ટ્સ એમના જે બિગ ઇન્ડસ્ટ્રીઝ છે લાઈક બાલાજી વેફર્સ, એ બધા એમના ક્લાયન્ટ્સ છે. સો આજનો પોડકાસ્ટ આપણો એટલો ઇનોવેટિવ એન્ડ ઇન્ફોર્મેશનલ થશે કે જેમને બિઝનેસ કરવો હોય, લાર્જ સ્કેલનો બિઝનેસ કરવો હોય, સ્મોલમાંથી લાર્જમાં શિફ્ટ કેવી રીતે કરવું, એ બધી જ જર્ની આપણે એમની સાથે ડિસ્કસ કરશે અને શીખશું. સો પ્લીઝ વેલકમ મિસ્ટર વિરલ શાહ સર. સો થેન્ક યુ સો મચ, તમે આટલા તમારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ આપી અને અમારા મિરેક્યુલસ સ્ટોક શો પર આવી ગયા. ડેફિનેટલી તમે કહો એટલે આવવાનું જોઈએ, આપણે તો એસોસિએટેડ છે ઘણા ટાઈમથી, એટલે ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. સો આપણે પહેલો જ ક્વેશ્ચન એવી રીતે આવે છે કે આ જે સ્વાન ઇન્ડસ્ટ્રી છે એ તમે શરૂઆત ક્યાંથી કરી હતી? હાઉ ડીડ ધી જર્ની બિગિન? Swan, basically it was started back in as a confectionery player back in 87. 1987 માં. I was not born there. So 1987 માં ચાલુ કરેલી. We started with bubble gums by my father. It was started by my father. અમે ચાલુ કરેલું bubble gums થી. So we were the first bubble gum manufacturers in India. Pachi in 89 we started making toffees. In 91 we started making candies, lollipops, then later on lollipops and everything. So right now currently we are only doing candies. So bubble gums and toffees, we have shut down the business of bubble gums and toffees. So we are only into candies now. And candy contract manufacturing. એન્ડ તમે જનરલી તમારું સ્કૂલિંગ અને કોલેજ કેવી રીતે થયું કે તમને આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો? So we are a business family since past 50 years. So we have diversified businesses. એટલે this is one of our businesses, confectionery, and kind of I knew from beginning that I have to join my family business. So everyone, I am into my family business, my sisters are into my family business. So we all knew we have to join the family business and grow it further. ઓકે. સો જનરલી સ્વાનને અરાઉન્ડ 3 decades જેટલું થઈ ગયું છે, રાઈટ? Yeah. સો હાઉ ડીડ યુ એસ્ટાબ્લિશ સચ અ સ્ટ્રોંગ બ્રાન્ડ આઇડેન્ટિટી? So initially we had our own brands till the year 2000. So we had offices and huge sales team. We had offices in all the major cities of India. And then after we decided to shift the business model and we changed the business model to contract manufacturing. Because liberalization happened and all the outside MNCs started coming in India, mid-90s. So the markets opened for all the companies in India. So they all came with a huge marketing budget. So we thought we would not be able to compete them. That was a time when Thumbs Up was sold to Coca-Cola, even with an 80% market share in India. So everyone had to take that call. So even we took that call
Oh. and we shifted our business model from our own brands to making for others, like contract manufacturing. So that was a time when we had some very strong brands like Heartbeat, Luti in toffees. We had Luti in gums. We had Cricket, Chimp. We are the first bubblegum manufacturers in India. So Okay. like lollipops also there were there. Then so now we make for a lot of companies like Dabur, Godfrey Philip, then Balaji Wafers, etc., etc. We have around 25-30 clients. So now it's like that kind of everyone knows us because of that, because we make a lot of candies for a lot of people. સો તમારા જનરલી ક્લાયન્ટ્સ છે તો સમ ઓફ ધ બિગ ક્લાયન્ટ્સ તમારા કોણ છે અત્યારે રિસેન્ટલી? અમારે છે ગોડફ્રે ફિલિપ છે, ડાબર છે, બાલાજી વેફર્સ છે, એમ ઘણા બધા છે, અરાઉન્ડ 25-30 ક્લાયન્ટ છે, બટ છે ઘણા બધા ક્લાયન્ટ્સ એમ છે આ ઇન્ડસ્ટ્રીમાં. એટલે મોસ્ટલી આમ જોઈએ તો કેન્ડી બિઝનેસમાં 60-70% મોટી કંપનીઝ આર અવર ક્લાયન્ટ્સ. ઓકે. હા. એન્ડ આ જેટલી મોટા ક્લાયન્ટ સાથે વર્ક કરો છો એટલું પ્રેશર પણ હશે. સો વોટ વેર સમ મેજર ચેલેન્જીસ તમે ફેસ કર્યા હતા જ્યારે ઇનિશિયલ યર્સમાં તમે આવ્યા બિઝનેસમાં? ઓકે, હું આવેલો બિઝનેસમાં ત્યારે તો મેં જોઈન કરેલું અરાઉન્ડ હું ભણતો હતો ત્યારે સેકન્ડ યરમાં હતો. 2008માં મેં જોઈન કરેલું. દિવાળી વેકેશનમાં આવેલો હતો બોમ્બેથી. ત્યારે એક ચેલેન્જ હતી ટ્રાન્સપોર્ટ કોસ્ટ નીચે લઈ આવવાની, તો એ પ્રોજેક્ટથી આઈ જોઈન ધ બિઝનેસ. પછી આ બધી કંપની સાથે કામ કરવામાં એવરી કંપની હેઝ ધેર ઓન, એ લોકોના પોતાના સ્ટાન્ડર્ડ્સ ને રિક્વાયરમેન્ટ્સ. એટલે અમારે બહુ ફ્લેક્સિબલ રહેવું પડે કે બધી કંપનીઝના અલગ, બધી મોટી કંપનીઝ છે, બધી કંપનીઝના અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ હોય, સ્ટાન્ડર્ડ્સ હોય. અમને આ પ્રોસેસથી કામ કરવું છે, અમને આ પ્રોસેસથી કામ કરવું છે. એટલે વી હેવ ટુ અમારે બધાનું ધ્યાનમાં રાખીને બધા જેને જે પ્રોસેસથી કામ કરવું એ રીતના અમારે કામ કરવું પડે. સો હાઉ બિગ ઇઝ ધ ટીમ તમારી અત્યારે? અત્યારે વી હેવ અ ટીમ ઓફ અરાઉન્ડ 400-500 પીપલ. એટલે 400-500 જણા તો હશે જ. એટલા એક્ઝેક્ટ ફિગર તો નહીં હોય, પણ 400-500 જણાની આસપાસ હશે. એન્ડ આ મેન્યુફેક્ચરિંગ જે છે ડોમેન તમારો, ઇટ્સ અ ચેલેન્જિંગ ડોમેન. તો તમે મેનેજ કેવી રીતે કરો આખું, કે આખી ફેક્ટરી છે, પછી ટીમ મેમ્બર્સ છે, પછી પ્લાનિંગ આઉટ, સિસ્ટમેટિક પ્રોસેસ તમે કેવી રીતે બિલ્ડઅપ કરી? એટલે બધી એસઓપીઝ બિલ્ડઅપ છે. એસઓપીઝ ઘણા વર્ષોથી વેલ એસ્ટાબ્લિશ્ડ છે. સિસ્ટમ્સ પ્રોસેસીસ બધી છે જ. એટલે અને બધાની પ્રોડક્શનની ટીમ અલગ છે, ક્વોલિટીની ટીમ અલગ છે, આરએનડીની ટીમ અલગ છે, પરચેઝ, અકાઉન્ટ્સ, એડમિન, લાયસન, એવરી બધી ટીમ અલગ અલગ છે. એટલે બધાને પોતપોતાના કામ ડિફાઇન્ડ છે. એટલે એ થાય. બાકી ચેલેન્જિંગ તો ઇવન મેન્યુફેક્ચરિંગ એ ચેલેન્જિંગ છે, સેલ્સ એ ચેલેન્જિંગ છે. એટલે બધે કોઈ નાનું હોય કે મોટું કામ, ઇટ્સ ઓલ ચેલેન્જિંગ તો હોય જ છે. એટલે અને તમારી આ જે લાઈફ જર્ની છે એમાંથી બિગેસ્ટ લેસન ઓન્ટરપ્રિનર જર્નીમાં તમારી? બિગેસ્ટ લેસન એન્ટરપ્રિનર જર્નીમાં એ છે કે જ્યાં બીજા અટકી જાય કે બીજા આગળ ના વધી શકે, જે બીજા માટે જે ચેલેન્જ છે એ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે. એટલે અને નેચરલ મોનોપોલી ક્રિએટ કરી શકો તમે. જ્યાં બીજા આગળ નથી વધી શકતા, તમે આગળ વધીને કંઈ કરી દો, તમે આગળ વધીને રિઝોલ્વ કરી નાખો કે એ વસ્તુ આગળ લઈ જઈ શકો, તો નેચરલી મોનોપોલી ક્રિએટ થઈ ગઈ. તો દેટ ઇઝ સમથિંગ કે ચેલેન્જ, બીજાની ચેલેન્જ કેન બીકમ એન ઓપોર્ચ્યુનિટી ફોર યુ. દેટ ઇઝ ધ બિગેસ્ટ લેસન દેટ આઈ લર્ન. ને તમારી આ જે જર્ની છે એમાં તમે એક એવી ડીલ યાદ છે કે તમને લાગતી હતી ઇટ્સ અ ડિફિકલ્ટ ડીલ એન્ડ યુ હેવ ક્રેક્ડ ઇટ? મેની. અમારે એક ક્લાયન્ટ ક્લોઝ કરવા માટે મિનિમમ 6 મહિનાથી લઈને 4-5 વર્ષ લાગે એક ક્લાયન્ટ ક્લોઝ કરવા માટે. જેટલા મોટા ક્લાયન્ટ એટલી મોટી વાર. જેટલી ઓલી સેલ્ફ મેનેજ કંપનીઝ હોય ને, ઓનર ડ્રિવન નહીં, જેટલી સેલ્ફ મેનેજ કંપનીઝ એટલી સ્લો ડીલ ક્લોઝ કરવાનું. એટલે ઓનર હોય તો શું છે, ડિસિઝન લઈ લે, ચલો કરવું છે નથી કરવું, તો એ ચાલુ કરતા 6 મહિના તો લાગી જાય. પણ જેટલી આ બધી સેલ્ફ ડ્રિવન કંપનીઝ હોય મોટી, એમાં વધારે વાર લાગે. એટલે મને ઘણી બધી કંપની, નામ નહીં લઉં, પણ ઘણી બધી કંપની અમુકમાં 4 વર્ષ લઈ ગયા છે, અમુકમાં 5 વર્ષ લઈ ગયા છે. એટલે
એવરી ડીલ ઇઝ વેરી કહે ને બહુ મહેનત કરેલી હોય. એક એક ડીલ ક્લોઝ કરવા માટે 50 વિઝિટ કરેલી હોય, 40-50, 20-30 વિઝિટ્સ કરેલી હોય એ લોકોના બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ને મીટ કરવું. ઇટ્સ ડિફિકલ્ટ, બટ હા એવરી ડીલ ઇઝ બહુ આમ ક્લોઝ થાય, કારણ કે સેલ્સ હું પોતે ક્લોઝ કરું છું ડીલ, ઓકે. એટલે આઈ નો હાઉ ઇટ ઇઝ. તમે જે કીધું આ કે આટલી બધી વાર વિઝિટ્સ કરવી પડે, ઇટ્સ અ ડિફિકલ્ટ થિંગ. તો તમારા લાઈફમાં કે એવો મોમેન્ટ આવ્યો હતો કે તમે વિચાર્યું કે બસ આ વેન યુ થોટ ઓફ ગિવિંગ અપ બટ ધેન ઓલ્સો યુ પુશ્ડ હેડ? હા, 2018માં 16-17માં અમારી આગળ ખાલી 4 ક્લાયન્ટ્સ હતા, ઓકે. અને એમાંથી એક ક્લાયન્ટ હાઈલું ગયું. એ મોટા ક્લાયન્ટ્સ હતા, બટ એક ક્લાયન્ટ હાઈલું ગયું ત્યારે વિચાર્યું કે આ વોટ એમ આઈ ડુઈંગ, ખાલી 4 ક્લાયન્ટ્સ હારે હું કામ કરું છું એમ. પછી આઈ ડિસાઇડેડ કે કોઈ બી ક્લાયન્ટને 10-15% વધારે મારે શેર નથી દેવો પ્રોડક્શનમાં, એટલે આલ એડ મોર ક્લાયન્ટ્સ, વધારે ક્લાયન્ટ્સ એડ કરીને એ શેર ડાયલ્યુટ કરવાનો. ઓકે. એટલે પછી તો બહુ બધા ક્લાયન્ટ્સ અમે એડ કરેલા. And from your this business mind journey, one advice to young entrepreneurs કે જેનો સ્મોલ બિઝનેસ હોય ને એમને આ તમારી જેવી આખી સિસ્ટમેટિક બિઝનેસમાં કન્વર્ટ કરવું. સ્મોલ બિઝનેસ હોય ને મોટું કરવું હોય કે સિસ્ટમેટિક કરવું હોય, મેઇન હું ઘણા બધા જોયેલા છે, ઘણા હશે ઘણા નહીં હોય, તો એક જેનરિક જવાબ આપું છું કે ક્વોલિટી ટીમ સેપરેટ હોવી જોઈએ, પ્રોડક્શન ટીમ સેપરેટ હોવી જોઈએ, ક્વોલિટી ટીમ સેપરેટ હોવી જોઈએ. ટીમ ના હોય તો એટલીસ્ટ એક ક્વોલિટીનો માણસ હોવો જોઈએ સેપરેટ. સેકન્ડલી અમુક સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવા જોઈએ, એટલે અને જેન્યુઅલી ફોલો કરવા જોઈએ. ઘણા એમને ડમી ખાલી પેપર વર્ક કરતા હોય, પણ જેન્યુઅલી ફોલો કરવા જોઈએ. દેટ ઇમ્પ્રુવ્સ અસ, દેટ એટલે એ આપણને ઇમ્પ્રુવ જ કરે છે. અને R&D કરવું જોઈએ. R&D કોઈ કરતું જ નથી આજકાલ. R&D કોઈ બી ફિલ્ડ હોય, R&D તો થઈ જ શકે, એટલે R&D તો કરવું જ જોઈએ. કે એ એક જ વસ્તુ છે જેનાથી તમે કંઈક નવું માર્કેટમાં લઈ આવી શકશો અને યુ વિલ સ્ટેન્ડ આઉટ ડિફરન્ટ બીજાથી. નહીં તો તમે ક્રાઉડ ભીડ બની જશો. ઇફ યુ વોન્ટ ટુ સ્ટેન્ડ આઉટ ડિફરન્ટલી ધેન યુ હેવ ટુ ઇનોવેટ સમથિંગ. ઇનોવેશન, યસ. એન્ડ ધીસ ઇઝ ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન છે અત્યારે તમારી ઇન્ડસ્ટ્રીમાં, તો પ્રાઇઝ વોર્સ થાય અથવા ચેલેન્જીસ આવે આમાં તમારે? અમે તો લોએસ્ટ ડિનોમિનેશન ઉપર કામ કરીએ છીએ, ₹1 નીચે તો કંઈ હતી કોઈ નહીં અવેલેબલ નથી. બટ અમારો બિઝનેસ આખો વોલ્યુમ્સ ઉપર છે, સ્કેલ ઉપર છે, એટલે જે સ્કેલ ઉપર અમે કરીએ છીએ એટલે અમારી કોસ્ટ તો એનીવેઝ નીચે આવી જ જાય. અને વી આર કોમ્પિટિટિવ ઇન અ વે, એટલે જ તો આટલી બધી કંપની સાથે અમે જોડાયેલા છે. ઇફ વી આર નોટ કોમ્પિટિટિવ તો કોઈ કામ ના આપે, એટલે વી આર વેરી કોમ્પિટિટિવ. અને વી મેક શ્યોર કે અમારો દિલ્હીનો ક્લાયન્ટ હોય કે ઈ સાઈડની માર્કેટ હોય, અમારો રેટ એ રીતના જ આપીએ કે બાજુના એ રેટ લે તો વી આર કોમ્પિટિટિવ વિથ ધેટ મેન્યુફેક્ચરર. એટલે વી આર કોમ્પિટિટિવ એઝ સચ, બહુ ઇશ્યુ નથી, બીકોઝ ઓફ ધ સ્કેલ્સ વોટ વી આર ઓપરેટિંગ. ઓકે. એન્ડ તમારું કે માઇન્ડસેટ હેલ્થીયર સ્નેક સાઇડ શિફ્ટ થવા માટે તમે ઇન ફ્યુચર કઈ વિચારો છો? હા, અમે ઇનફેક્ટ ઇન ફ્યુચર નહીં, અમે 2001થી છે, તો 2001માં વી હેડ ડેવલપ્ડ ફોર્ટિફાઈડ કેન્ડીઝ, એટલે કેન્ડીઝમાં વાઇટામિન્સ અને મિનરલ્સ હોય. અમે ડેવલપ કરેલી હતી વિથ ધ હેલ્પ ઓફ યુનિસેફ, અને અમે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ કરેલા. ઘણા બધી જગ્યાએ અમે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ કર્યા. ઇનફેક્ટ ગુજરાત ગવર્મેન્ટમાં બ્રાન્ડ નેમ તો હતી બાલભોગ, બટ હજી પણ અમને આંગણવાડીથી લેટર આવે. એ ફેમસ થઈ ગઈ હતી મોદી કેન્ડી, કારણ કે 2003થી 2014 સુધી નોનસ્ટોપ અમે ટેન્ડર હતા, પણ અમને મળેલા નોનસ્ટોપ એવરી યર. એટલે ઇટ વોઝ ફેમસ એઝ મોદી કેન્ડી. એટલે હજી અમને લેટર્સ આવે કે મોદી કેન્ડી ક્યારે ચાલુ કરો છો. તમે વિચારો છો કે ચાલુ કરવાનું? ના, અમે ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સ માટે છે, અમે કરીએ છીએ. અત્યારે અમે વાઇટામિન સી વાળી કેન્ડીઝ ને કોવિડ પછી અમે વાઇટામિન સી કેન્ડીઝ ચાલુ કરેલી. પછી કુરકુમિન વાળી ચુએબલ્સ, શુગર ફ્રી ચુએબલ્સ અમે કરેલી, એટલે કુરકુમિન એટલે હળદર વાળી. પછી અશ્વગંધા વાળી કરેલી, એટલે કોવિડ પછી અમુક કરેલી અને હજી કરીએ છીએ. એટલે એ બધું અમુક છે. અને પ્લસ આયુર્વેદિકમાં અમે ઓલરેડી કરીએ જ છે. આયુર્વેદિક ઘણી બધી કંપનીઝ માટે અમે આયુર્વેદિક કેન્ડીઝ પણ બનાવીએ છીએ. એક ડિબેટ હોય છે જનરલી બધા બિઝનેસમાં કે ક્વોલિટી અને પ્રોફિટ માટેની,
તો મેન્યુફેક્ચરિંગમાં તમારા એનથી શું મેઇન પોઈન્ટ છે કે ક્વોલિટી મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ કે પ્રોફિટ વાળું મેન્યુફેક્ચરિંગ થવું જોઈએ? બે હોવું જોઈએ. અને ઇનફેક્ટ ઘણા બધા અલ્ટિમેટલી આપણે જે સ્કૂલમાં જે નોલેજ ગેઇન કરેલું છે એ આપણે અપ્લાય કરવાનું છે. તો કન્સલ્ટન્ટ્સને રાખીને પ્લાન્ટ બિલ્ડ કરી નાખે છે ઘણા બધા. પણ હવે એક્ઝામ્પલ આપું, શુગર બે રીતના કન્વે થાય, એક સક્શનથી વેક્યુમથી Yes. અને એક કોઈ કન્વેયર્સથી એટલે પુશથી. તો વેક્યુમ ઇઝ એન એન્ટી ગ્રેવિટી અને પુશ ઇઝ અ ગ્રેવિટી ફ્રેન્ડલી ઓપ્શન. એટલે એ તમારે વિચારવાનું છે કે તમને કન્સલ્ટન્ટ કે તમારા જે પ્લાન્ટ બનાવવાળા શું આપે છે. આ એક્ઝામ્પલ આપ્યું, એટલે ઘણી બધી વસ્તુ હોય કે વિચ ઇઝ જે તમારી પ્રોફિટેબિલિટી ઘટાડતું નથી, એ વસ્તુ નથી આપી દીધી ને. એટલે ક્વોલિટી તો બે રીતના મેન્ટેન થાય. અમારે એમટી રેપર્સ બ્લો કરીએ, ઓકે, એ સક્શન થાય ને બ્લો થાય. સક્શન ઇઝ એન એન્ટી ગ્રેવિટી, બ્લો ઇઝ અ ચીપર ઓપ્શન. ઓકે, પંખાથી ઉડાડી દો, કારણ કે એમટી પેકેટ્સ આવે, મશીન 1000ની સ્પીડમાં 1100ની સ્પીડમાં ચાલતો હોય પર મિનિટ, એમાં સ્લોટમાં કેન્ડી બેઠી ના હોય તો આવી જાય. તો એને અમારે કાઢવાનો હોય તો બી બ્લો ઇટ હવે, પંખો લગાડીને બ્લો ઇટ હવે. હવે એ સક્શન થઈ, પણ ઇટ્સ સક્શન ઇઝ એન એક્સપેન્સિવ અફેર. એટલે ક્વોલિટી મેન્ટેન બે રીતના થાય. તમે ચીપર વર્ઝન સિલેક્ટ કરો. એન્ડ જનરલી તમે કીધું 400 to 500 એમ્પ્લોઈઝનો સ્ટાફ છે, તો બધાને એવી રીતે ખુશ રાખી શકો કે એમ્પ્લોય મેનેજમેન્ટ, ટીમ મેનેજમેન્ટ માટે? એટલે અમારે છે HR ડિપાર્ટમેન્ટ છે, એ લોકો મેનેજ કરતા હોય. એટલે બધી રીતના, એટલે કોઈને લોન જોતી હોય તો વી પ્રોવાઈડ લોન, કોઈને કંઈ ઇશ્યુઝ હોય તો વી પ્રોવાઈડ ધેમ વિથ ધેટ. કોઈ પછી આમ અમે બધાને ખાવાનું આપીએ છીએ 2 ટાઈમનું. એટલે ઈ એક ટુવર્ડ્સ એટલે HR એક્ટિવિટીઝ કંઈક થતી હોય, પછી HR એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝ પણ ચાલતી હોય મલ્ટિપલ. એટલે છે, આમ બહુ ઇશ્યુઝ નથી. એન્ડ તમારી કે સમથિંગ ફન ઓર ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ યોરસેલ્ફ જે કેટલા બધા લોકોને નથી ખબર? ઓકે, સમથિંગ ફન, કોઈ ફન તો નથી, પણ ઇન્ટરેસ્ટિંગ થિંગ એ છે કે આઈ કેન હેવ 2 કેન્ડીઝ એટ ધ સેમ ટાઈમ અને હું બેયના ક્વાઇટ એક્યુરેટલી ફીડબેક આપી શકું. એક જ સાથે ખાઈને આઈ કેન હેવ 2 ડિફરન્ટ કેન્ડીઝ અને બેયના અલગ અલગ ફીડબેક, એક્યુરેટ ફીડબેક આઈ કેન ગીવ. સો દેટ્સ લાઈક a thing I've developed over the years. એટલે that is something which is unique, which usually people don't have. ઓકે, અને જનરલી તમે જ બધી કેન્ડી આવી રીતે ટેસ્ટ કરો? R&D માં હું પર્સનલી આઈ એમ ડીપલી ઇન્વોલ્વ ઇન R&D. એટલે અમારે ઇનફેક્ટ અત્યારે ડ્રાઈવ જ ચાલે છે કે 50 ન્યૂ પ્રોડક્ટ્સ અ યર, એટલે 1 પ્રોડક્ટ અ વીકની ડ્રાઈવ ચાલે છે. હમણાં માર્ચ એન્ડિંગમાં વી હેવ ટુ અચીવ 50 ન્યૂ પ્રોડક્ટ્સ. ઓકે, એટલે થઈ જશે. and all the best for that. Thank you. Okay, your typical day for you as the owner of Swan Sweets, કે આખા ડે નો શેડ્યુલ કેવી રીતે હોય તમારો? આખા ડે આઈ સ્ટાર્ટ વેરી લેટ. એટલે મારો ઓફિસ ટાઈમિંગ્સ આર અરાઉન્ડ 11:30 થી 8:30 9 વાગ્યા સુધી રાત્રે. એટલે સવારે તો આઈ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. આઈ હેવ અ કિડ નાઉ, સો માય શેડ્યુલ હેઝ ચેન્જ્ડ કમ્પ્લીટલી. બટ ઓફિસમાં આઈ મેજરલી સ્પેન્ડ ટાઈમ ઓન સેલ્સ એક્ટિવિટી, ક્લાયન્ટ ક્લોઝર, ક્લાયન્ટના કોઈના ક્લોઝર માટે ક્યાંય હર્ડલ્સ હોય તો આઈ સ્પેન્ડ ટાઈમ ઇન રિઝોલ્વિંગ દેટ. અને આઈ સ્પેન્ડ ટાઈમ ઓન હવે હું ઘણો બધો ટાઈમ ઓટોમેશન અને AI ઉપર સ્પેન્ડ કરું છું. એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ AI એન્ડ ઓટોમેટ બધી પ્રોસેસીસ કરવામાં. અને R&D માં હોય, અને અમારા બીજા બધા બિઝનેસીસ છે તો એમાં અમુક થોડોક ટાઈમ એમાં સ્પેન્ડ થાય. ઓકે, એન્ડ ગ્રોઈંગ અપ તમે એવું કોઈ દિવસ ઇમેજિન કર્યું હતું કે તમે આટલી સક્સેસફુલ ઇન્ડસ્ટ્રી લીડ કરી શકશો? સક્સેસફુલ ને એ બધું ઇમેજિન નહોતું કર્યું, બટ યા ઇન્ડસ્ટ્રી મેનેજ તો કરવાની જ હતી, બિઝનેસ મેનેજ કરવાનો જ હતો. અને ખાલી મેનેજ કરવા પૂરતો તો નહોતો કરવો, એટલે ડેફિનેટલી સક્સેસફુલ વેથી જ મેનેજ કરવો હતો. ઇટ્સ માઇન્ડસેટ હતું જ કે કોઈ બી ચેલેન્જીસ હોય તો આઈ ટેક દેટ એન્ડ આઈ મૂવ ફોરવર્ડ. એવું છે. એન્ડ તમારી કઈ સિક્રેટ બિઝનેસ સ્ટ્રેટેજી કે જે તમે એમ કીધું કે લેટ્સ એડોપ્ટ ધીસ ઇન ધી કંપની એન્ડ અવર કંપની વિલ ગ્રો? હા, એટલે બે વસ્તુ હતી. એટલે વી વોન્ટેડ ટુ એડ મોર ક્લાયન્ટ્સ. એટલે વી ડિસાઇડેડ કે ક્લાયન્ટ્સ એમને તો એડ થશે નહીં, એટલે R&D
ખાસું કરવું પડશે. એટલે R&D ઘણું કરેલું અમે, નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરેલી, અને then we added clients based on those new products. Some unique products એ લોકોને આપીને we got those clients. ઓકે એન્ડ આપણે એમ વિચારીએ કે યુ હેવ ટુ સ્ટાર્ટ ઓલ ઓવર અગેન, તો તમારા યંગર સેલ્ફને વન પીસ ઓફ એડવાઇસ તમે શું આપશો કે આખી ઇન્ડસ્ટ્રી પહેલેથી સ્ટાર્ટ કરવી છે તમારે અત્યારે? ઓકે, ઘણી બધી એડવાઇસીસ રહેશે, કારણ કે ઘણી બધી મિસ્ટેક્સ થઈ છે. એ મિસ્ટેક્સ ના થાય એના માટે ઘણું બધું હોય, પણ એક મિસ્ટેક જે યાદ રહી ગઈ હોય કે આ ખોટી બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે? ઘણી બધી છે. મોટી મિસ્ટેક્સ તો એઝ સચ પણ ઘણી બધી છે. અમુક એક ક્લાયન્ટને મેં થોડું ઇગ્નોર કરેલું હતું, એટલે આઈ લોસ્ટ ધ ક્લાયન્ટ, બિગ ક્લાયન્ટ. એટલે મલ્ટિપલ વેઝ હતા, ખાલી એક ઇગ્નોરન્સના હિસાબે નહોતું, પણ ઘણા બધા બીજા રીઝન્સ હતા એ લોકોની સાઈડથી, અમારી સાઈડથી. એટલે બે સાઈડથી વી લોસ્ટ અ બિગ ક્લાયન્ટ, એવું હતું. એટલે ને ટોફી મેન્યુફેક્ચરિંગ તો એમ કન્ઝ્યુમર બેઝ બિઝનેસ છે, રાઈટ? તો કન્ઝ્યુમરનું માઇન્ડસેટ તમારે સમજવું જ પડે, તો એના માટે કઈ તમારી થોટ પ્રોસેસ ચાલે કે કયા વ્યક્તિને કન્ઝ્યુમરનું માઇન્ડસેટ સમજવા માટે એઝ સચ consumer is a very uncontrollable thing. Like consumer ne you can't control a consumer. તમારી અગર રીચ ગમે એવડી હોય, તમે દુકાન સુધી પ્લેસમેન્ટ કરાવી શકવાનું પુશ છે, પણ તમે કન્ઝ્યુમરને કોઈને હાથ પકડીને પુલ નથી કરી શકવાનું. એ ગમે એવડી મોટી કંપની હોય, ચાહે રિલાયન્સ હોય કે યુનિલિવર હોય કે કોકા કોલા હોય, તમારી પ્રોડક્ટ હેઝ ટુ સ્પીક. પ્રોડક્ટ શુડ બી ગુડ. હવે કોઈક 500 ટન, 1000 ટન કે 2000 ટન કેન્ડીઝ વેચતું હોય મહિનાનું, અને વર્ષોથી વેચતું હોય, અને સારી કેન્ડી કોઈક આવી ગઈ માર્કેટમાં, એનાથી માણસો વિલ શિફ્ટ. દેર ઇઝ નો લોયલ્ટી જેવું નથી. દે વિલ શિફ્ટ ટુ અ બેટર ટેસ્ટ, અને એ 500, 1000, 2000 ટન વાળું 50-100 ટનમાં આવી જશે બોટલ. એટલે ઇટ્સ વેરી અનપ્રેડિક્ટેબલ. બટ યસ, એટલે કન્ઝ્યુમર ઉપર કોઈ કંટ્રોલ એઝ સચ નથી. યુ જસ્ટ કીપ ઓન ગિવિંગ ગુડ પ્રોડક્ટ્સ એન્ડ કન્ઝ્યુમર વિલ સ્ટિક ટુ યોર પ્રોડક્ટ્સ, એવું છે. રેપિડ ફાયર ક્વેશ્ચન, 5 to 7. ઓકે, વોટ્સ યોર ફેવરિટ ટોફી ઓર ચોકલેટ ફ્રોમ યોર બ્રાન્ડ? અત્યારે આઈ હેવ કરન્ટ ફેવરેટ ઇઝ હોટ ઇમલી, દોસ્તી હોટ ઇમલી. That is my favorite. Yes. One thing you never compromise on? Quality, absolutely no compromise. And we have achieved quality માટે national award પણ we have achieved. Oh, okay. So sweet tooth or spicy cravings? Both, but I cannot sleep without having a chocolate. So I need to have chocolate every day. મને એક ચોકલેટ તો જોઈએ છે. Okay. Biggest lesson entrepreneurship has taught you? Take up any challenges and that comes, and create it into an opportunity. A book or a movie that has influenced your journey? I read, but not such books. I only read current affairs. ખાલી current affairs વાંચું, એટલે as such બુક્સ કોઈ દી વાંચી નથી. આર્ચી ઇઝ એક વાંચી હતી કોમિક નાના હતા ત્યારે, બાકી કોઈ બુક્સ વાંચી નથી. કરંટ અફેર્સનું બધું વાંચતો હોય. અને મૂવી પણ આઈ એમ મોર ઓફ અ રોમેન્ટિક મૂવીઝ હું જોતો હોઉં, અને આઈ લાઈક રિપીટિંગ મૂવીઝ, એટલે બહુ નવું કંઈક જોતો હોય ના. એટલે એઝ સચ નથિંગ ઇન્ફ્લુઅન્સીસ મી, લાઈક બુક ઓર મૂવીઝમાંથી કોઈ બી નથિંગ હેઝ ઇન્ફ્લુઅન્સ. મોર્નિંગ મીટિંગ્સ ઓર લેટ નાઇટ બ્રેઇનસ્ટોર્મ? લેટ નાઇટ બ્રેઇનસ્ટોર્મ. The proudest moment in your entrepreneur journey? Setting up a soft candy unit during the lockdown pandemic. Okay. And it created wonders. That is probably the proudest moment as of now. So and there is one more. Pulse Candy was born here, so in our factory. So Pulse yes. Pulse is ઘણા બધાને ખબર છે. ઘણા બધાને ખબર છે. It was born here. It is formulated and born here. So okay. So what's next for Swan Sweets? Can we expect any exciting new products? બહુ સારી. In fact, so આજે 50 new products a year નો જે કેમ્પેન અમારે ઇન્ટરનલી ચાલતું હતું. So we were lagging behind around 15 products. 15 products કેમ નામ કવર કરવી, એટલે we just came out with a unique vague idea. અને that idea is like hopefully it should be a very good hit, but whomever we have given, જેને પણ અમે આપેલું છે એ લોકો બધાને તો ગમ્યું જ છે, અને probably in like within 6 months it will be out in the market.
ઓકે. વેરી યુનિક કોન્સેપ્ટ. અને જે બિઝનેસ છે, તમે આટલો મોટો બિઝનેસ હેન્ડલ કરો છો, સો બિઝનેસ માટે પૈસાની જરૂર છે કે સ્કિલ્સની વધારે જરૂર પડે? આઈડિયલી બે જરૂર છે. અત્યારની બેન્કિંગ સિસ્ટમ ઇન્ડિયાની ઇઝ વેરી નોટ વેરી બિઝનેસ ફ્રેન્ડલી, બટ હા, બેની જરૂર છે. સ્કિલ્સ હોવું જ જોઈએ. ઇનફેક્ટ ડીપ નોલેજ હોવું જોઈએ. કોઈનું બીજાનું જોઈને તમે એમાં ઘૂસો, દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. આઈ નેવર અગ્રી ટુ ઇટ. ઇનફેક્ટ કોઈ વસ્તુમાં તમને એન્ટર થવું છે, કોઈ બિઝનેસમાં એન્ટર થવું છે, તો તમને એનું ગેઇન ડીપ નોલેજ, ચેક અબાઉટ ધ માર્કેટ્સ જ્યાં તમે સેલ કરવાના છો તમારી પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ, અને ગેઇન ડીપ નોલેજ, મેક અ સ્ટ્રેટેજી, મેક મલ્ટિપલ સ્ટ્રેટેજીસ, કે એક સ્ટ્રેટેજી ના લીધો બીજી સ્ટ્રેટેજી, બીજી ના લીધો ત્રીજી, 3-4 સ્ટ્રેટેજીસ બનાવીને દેન યુ એન્ટર દેટ બિઝનેસ. કોઈનું સારું ચાલે છે ને હું ઘૂસી જવામાં, દેટ ઇઝ એબ્સોલ્યુટલી રબિશ. આઈ વુડ નેવર એગ્રી ટુ ઇટ. એટલે કોઈ દી ના ચાલે એ રીતના. એન્ડ તમે કોઈ દિવસ આમ શાર્ક ટેન્ક અત્યારે બહુ ફેમસ ચાલે છે, તો તમે એવી રીતે કોઈ ઇન્વેસ્ટર પાસે પિચિંગ માટે કે ગયા છો? ના, એટલું શાર્ક ટેન્ક, હવે ફોર એક્ઝામ્પલ શાર્ક ટેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ મળે છે 1-2 કરોડ મેક્સિમમ, એની આસપાસ મળે. 1-2 કરોડ લાઈક પીનટ્સ. એટલે એટલું ઇન્વેસ્ટમેન્ટ હું લેવા જાઉં તો મારી રેપ્યુટેશન ઓલી થઈ જાય. એટલે ડેફિનેટલી નોટ. મને એટલી નાની અમાઉન્ટની જરૂર નથી, અને આઈ એમ હેપી. એટલે વી આર સફિશિયન્ટ, એટલે ફૂલફિલ કરી શકીએ સફિશિયન્ટલી અમારી ફાઇનાન્સીસ. એટલે વી આર ઓકે વિથ ઇટ. એઝ ઓફ નાઉ અમને જરૂર નથી. પણ ઇન ફ્યુચર હશે તો વિલ થિંક ઓફ સમથિંગ, બટ નોટ શાર્ક ટેન્ક ડેફિનેટલી. એન્ડ જનરલી તમારો આ બિગ બિઝનેસીસ હોય તો તમારાથી મોટી કંપનીઝ કોઈ દિવસ એવી રીતે તમારી પાસે ઓફર લઈને આવે કે ગીવ અસ ઇક્વિટી ઓર સમથિંગ? ના, એવી રીતના ના, અમારા બિઝનેસમાં નથી આવતી હજી સુધી. તો કોઈ દી એવું કંઈ થયું નથી, મને આવી નથી. એટલે એન્ડ તમે ફોન્ડ ઓફ કાર્સ માટે ઇન્ટરેસ્ટેડ છો, રાઈટ? હા, તો તમારી ફેવરિટ કાર કઈ છે અને અત્યારે કેટલી કાર્સ છે? અત્યારે મારી હશે 10-12 ગાડી હશે. અને માય ફેવરેટ એટલે લક્ઝરીમાં અલગ છે, સ્પોર્ટ્સ કારમાં અલગ છે, એસયુવીમાં અલગ છે. એસયુવીમાં આઈ હેવ ફેવરેટ, દેટ ઇઝ જી વેગન. બાકી સ્પોર્ટ્સ કારમાં there are multiple variants of Ferrari. That are my favorite. And બાકી લક્ઝરીમાં I have my favorite, that is Mercedes S-Class. ઓકે. આ મને છે ને તમારી રિસર્ચ કરતો હતો એના ઉપરથી થોડો આઈડિયા આવ્યો કે યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન કાર્સ મોર. I have a huge collection of diecast models. In fact, probably one of the largest collectors of diecast models in India. એટલે ઘણી બધી છે. I have huge collection of diecast. Okay. And what's the legacy you wish to leave behind through Swan? Swan, I want people to refer Swan as the most innovative and the craziest and the largest confectionery player of all times. Yes, and the most innovative. Okay. Yeah. So thank you so much. આ તમારી જે બિઝનેસ જર્ની, ઇન્ક્રેડિબલ જર્ની હતી ને, એમાંથી વેલ્યુએબલ ઇન્સાઇટ્સ મળશે. અને એક તમે વચ્ચે મિડલમાં કીધું કે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો બીજાનું જોઈને ના કરાય, પેલે સ્કિલ્સ એન્ડ એવરીથિંગ યુ નીડ ટુ ડુ ધી પરફેક્ટ R&D. કે અત્યારે આજકાલ હું છે ને ઘણા બધાનું જોઉં છું. એ લોકો બીજાનું એક્ઝામ્પલ આપું, હવે પીનટ બટર હાલવા માંડ્યું તો બધા પીનટ બટરમાં ઘૂસવા માંડ્યા. તો સી, આઈ એમ ઇન ધ ઇન્ડસ્ટ્રી since many years. મેં બહુ રિસર્ચ નહોતું કરેલું, બટ આઈ નો હાઉ મચ પીનટ બટર ઇઝ એન અમેરિકન પ્રોડક્ટ, નોટ એન ઇન્ડિયન પ્રોડક્ટ. તો બેઝિકલી હું એક મારા ક્લાયન્ટને મળેલો, તો એના ટેબલ પર પીનટ બટર પડેલા હતા. તો મેં કીધું, વાય આર યુ ગેટિંગ ઇન ટુ ધીસ બિઝનેસ પીનટ બટર? કે માર્કેટિંગ વાળા માંગે છે તો દહેજ. મેં કીધું એની માર્કેટ શું હશે ઇન્ડિયામાં? મેં કીધું 200-300 કરોડની હશે. કે હા, એક્ઝેક્ટલી 200 કરોડ. તમને કેમ ના? મેં કીધું ઇટ્સ અ બેઝિક થિંગ. એનાથી વધારે મોટી માર્કેટ જ નથી, હોય જ ન શકે. બિકોઝ એ ટેસ્ટ આપણો છે જ નહીં. ઇટ ઇઝ એન અમેરિકન ટેસ્ટ. એમ એટલે કીધું, વાય આર યુ એન્ટરિંગ ઇન ટુ પીનટ બટર બિઝનેસ? એટલે આખા ઇન્ડિયાની માર્કેટ 200 કરોડ, એમાં તમારો શેર કેટલો હશે? 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ? એનાથી વધારે પોસિબલ નથી. એટલે કે માર્કેટિંગ વાળા માંગે છે. અને આઈ હેવ સીન માણસોએ એવડા મોટા પ્લાન્ટ્સ નાખી દીધા છે. 95% કેપેસિટી ઇઝ અંડર યુટિલાઇઝ. 95%, 2-5% કેપેસિટી યુટિલાઇઝ. એટલે કન્સલ્ટન્ટ્સને જોઈને, કન્સલ્ટન્ટ્સને કઈ કેવા ઉપર
પૈસા હોય કન્સલ્ટન્સને કેવો પ્લાન્ટ નાખી દે, એટલે દેટ ઇઝ નોટ એન આઈડિયા. અત્યારના બિઝનેસ જનરલી મેક્સિમમ લોન ઉપર એમ ચાલે છે, તો તમે એમ પોઈન્ટ ઓફ વ્યૂ થી શું કહે કે લોન પરફેક્ટ વેમાં યુટિલાઇઝ કરાય કે પછી એ બધા રીયુઝ કર્યા રાખે? ના એટલે સી લોન બે રીતના માણસો લે છે. એક તો જેન્યુન બિઝનેસમેન તરીકે લોન લેવાની હોય, જે જેન્યુન વેમાં લોન લેવાતી હોય, અને અમુક લોન્સ એવી રીતના ઓવર બિલિંગ અંડર બિલિંગ આ તે કરીને બધા એ લોકો લેતા હોય છે. દેટ ઇઝ એન એબ્સોલ્યુટલી રબિશ વે. એમાં તમને કોઈ દી પૈસા બને જ નહીં. એટલે બિઝનેસ મશીનનું કે ઓવર બિલિંગ કરી દો, આમ કરો તેમ કરો, એ ખોટી વાત જ ખોટી છે. એવી રીતના બિઝનેસ જ ના થાય. કારણ કે એ રીતના કરો તો ઇન્ટરેસ્ટ તો વધી જવાનું છે. એ કોઈને ઇમિડિયેટ પૈસા આવી જાય પણ અલ્ટિમેટલી ઇન્ટરેસ્ટ વધી જાય. એટલે તમે લાંબો વર્ષો સુધી ડેકેડ્સ સેન્ચુરીઝ સુધી બિઝનેસ ચલાવવો હોય તો દેટ ઇઝ નોટ એન આઈડિયલ વે ટુ રન ધ બિઝનેસ. સો તમારું હાર્ડવર્ક, ડેડિકેશન એન્ડ ઇનોવેશન છે સ્વાન માટે, ધેટ્સ ઇન્ક્રેડિબલ. So thank you so much for coming and sharing this huge and innovative journey with us. Thank you very much.